મંદિર માં બહુ મજા આવે છે લે 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 યે લે હર હર મહાદેવ. ઓય મજા આવી હેલા બગદાણા રોદા ખાવાની મજા આવી. સુરત દાદા આગળ ડૂબી જવાના. बाय बाय कहते टू व्हील वाले अंकल बाय बाय बाय. बगदाણા ગયા હતા લગભગ 2 આંખમાં 1.5 કિલો ધૂળ કરી ગઈ છે અને માથામાં તો લગભગ 15 માણસ ધૂળ કરી ગઈ છે. ગયો તો અહીંથી હું આમ હીરો જેવો થઈને અત્યારે આવ્યો તો ઝીરો જેવો થઈ ગયો છું. અને આ ગાડી મારી ગાડી આ મને એમ પૂછતી હતી કે હવે આ રોડ ઉપર મને લઈ જવાનું હોય ને તો મારા તારે છૂટું કરી નાખું. અમારા ભાઈ ને રોડે 4 વ્હીલું આવે તો મજા નથી આવતી, બાકી સકડો રિક્ષા નીકળે તો મજા આવે. સકડા રિક્ષા વાળાને બધાની સીતારામ સીતારામ કરતો જાય. હે હર્ષવર્ધન લો હેલો બોલો બાપ્પા સીતારામ बोलो बोलो बाप्पा सीताराम. देखो 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 ओ बाप रे ओ तू तो क्या दिख रहा है. देख देख बगला आया बगला. और ये नजारे देखो. सूरत दादा भी जाने वाले हैं अभी 10-15 मिनट में और बच चुके हैं 5 में अभी 5 मिनट की. 5 વગાડી દીધા છે. હજી અમારે જવાનું છે અહીંથી લગભગ 70 કિલોમીટર આગું અને 5 વાગી જશે તો લગભગ 7 જેવું વાગી જાય. તો કેમ કરશું આપણે સાંજે ખાવાનું બાય ગોઠવશું કે પછી પૈસા નથી એટલા બધા એનું શું કરશું. બાય ગોઠવવાની બહુ મજા આવે છે ખાવાની. બાય પીપી કરી ગયા છે અને આપણને હક કાંઈ લેવા જતા નહીં. એને આવે મજા રોડે બહુ મજા આવે. હે ઘરે ન જવું લા ઘરે ન જવું બાય કે હવે ઘરે જવું નહીં.
સાવરકુંડલા રહી ગયું છે અહીંથી 30 કિલોમીટર, વંડા 10. અત્યારે આપણે ઊભા છીએ મોટા ગમોદરામાં. હવે ગાડી અહીંથી ખેંચવી પડશે, નકર મોડું થઈ જાય, અંધારું થઈ જાય. તો હાલો ભાગવી હવે અહીંથી. વંડા વટી ગયા છે, સુરત ઘેરે જવા ઉતાવળા થાય છે ને ઇકોવાળા ભાઈ ચક મોરે મોરે નો આવવા દેતા. સામે શું નજારો છે ભાઈ, એક નંબર ભાઈ, એક નંબર. કુલ્લા પકતા પકતા અંધારું થઈ ગયું છે અને આ કોઈક રોંગ સાઈડમાં કોડો હેલો અવાજ હાલે નીકળ્યા. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ ઝંઝુડા અને ટાઈમ થઈ ગયો છે 6:45. તો અત્યારે એમ નક્કી કર્યું છે કે દાલબાટી ખાવું. ભાઈ દાલબાટી ખાવું છે ને? ઓય ઓય દાલબાટી ખાવું છે? દાલબાટી ઓય ઓય. આવી ગઈ છે અમારી બાટી પાર્સલ. એક ડિશ કરાવી છે. આપણે હવે ઘરે વાગી જશે 7:30 અને રિટર્નમાં આવતા આવતા તો ટાઈડ એવી વાય છે ને કે એની વાત આવજો, કારણ કે કોટ પડ્યો તો આપણો ઘેરે તો ટાઈડ વાગી છે એટલી કે એની વાત આવજો. હવે ગરમા ગરમ બાટી આવી ગઈ છે અને સામેથી આવી ગઈ છે ખીર અને પૂરી, કારણ કે આજે છે પૂનમ. તો ચાલો ખાઈ લઈએ અને પછી આરામથી સૂઈ જાય.